વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે છે એ મનોવિજ્ઞાનનો ભાગ છઠ્ઠો જોવાનો છે. પ્રકરણ નંબર 1 છે. ચેપ્ટર પહેલાનું છેલ્લો પોઈન્ટ છે એ આપણે આજે જોવાનો છે. તો એમાં આપણે કયો પોઈન્ટ છે? ઊંડાઈ અને અંતરનું પ્રત્યક્ષીકરણ. હવે આપણે આના પહેલા છે એ સંવેદના છે, ત્યાર પછી પ્રત્યક્ષીકરણ છે એ જોઈ ગયા. હવે એ શું હતું તો કે સંવેદના છે આપણે જુદી જુદી જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે છે આપણે જેનો અનુભવ કરીએ છીએ એને આપણે સંવેદના કહેતા હતા, બરાબર ને? હવે પ્રત્યક્ષીકરણ તો એ શું હતું તો કે જે સંવેદનાનો આપણે અનુભવ કરીએ છીએ, જે ઉદ્દીપકનો આપણે અનુભવ કરીએ છીએ એને આપણે યથોચિત સ્વરૂપ છે એમાં જોવું, એટલે એના સ્વરૂપમાં આપણે છે એનો અનુભવ કરવો કે એ કયા પદાર્થ દ્વારા આપણે છે એની સંવેદનાનો અનુભવ થયો છે, એટલે એને આપણે છે એ પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખતા હતા. હવે તો જ્યારે આપણે પ્રત્યક્ષીકરણ કરીએ છીએ, જ્યારે આપણે એનું નિરીક્ષણ કરીએ છીએ ત્યારે છે એ આપણા જે નેત્રના જે સ્નાયુઓ છે એ કેવી રીતે એનું અંતર અને ઊંડાઈનું છે પ્રત્યક્ષીકરણ કરે છે એને છે એ આપણે આજે એ મુદ્દો જોવાનો છે. તો એમાં જોઈએ આપણે તો સૌપ્રથમ પહેલો મુદ્દો છે તો કે અનેત્રીય સંકેતો. પહેલો મુદ્દો કયો છે? અનેત્રીય સંકેતો. બીજો આવશે એકનેત્રીય સંકેતો અને એના પછી ત્રીજો આપણે જોશું. હવે અનેત્રીય સંકેતો છે એમાં શું થાય છે તો કે એમાં છે એ વ્યક્તિ જે છે એને સંકેતોની સમજ મળે છે કે જેમાં નેત્રમણીનું સંકોચન, કેન્દ્રીયકરણ, અનેત્રીય સંકેતો એનું છે સમાવેશ થતો જોવા મળે છે. હવે જુઓ તો કે નેત્રમણીના સંકોચન વિસ્તરણનું સમાયોજન આંખની સિલિયરી સ્નાયુની મદદથી થાય છે. પેલું છે કે નેત્રમણીનું અનુકૂલન છે એ સૌપ્રથમ તો કેવી રીતે થાય છે તો કે નેત્રમણીના સંકોચન વિસ્તરણનું સમાયોજન આંખના સિલિયરી તો કે સિલિયરી સ્નાયુની મદદથી થાય છે. આ સંવેદન અંતરના પ્રત્યક્ષીકરણમાં મદદરૂપ થાય છે. હવે મિત્રો તમને ખબર છે કે નેત્રમણીનું જે અનુકૂલન છે એ કેવી રીતે થાય છે તો કે જ્યારે આપણે કોઈ નજીકના ઉદ્દીપકને, કોઈ નજીકના પદાર્થને જોઈએ છીએ ત્યારે આપણી આંખની અંદર જે અંતઃકરણના સ્નાયુઓ છે એ સંકોચન પામે છે. જે અંદરનો આપણો જે બહિર્ગોળ ભાગ છે એ કેવો થાય છે તો કે નજીકના જોવાથી છે એ શું થાય છે તો કે વિસ્તરણ થાય છે. જ્યારે આપણે કોઈ દૂરની વસ્તુ જોઈએ છે ત્યારે આપણી આંખનું જે બહિર્ભાગ જે છે કે બાહ્ય રીતે જે દેખાય છે, આપણે જોયું તો ને આંખના જે સ્નાયુઓ છે એ આપણે સંવેદનમાં જોયા હતા. તો એ ભાગ છે એ કેવો થાય છે તો કે સંકોચન થાય છે, એટલે કે સંકોચાય છે. જ્યારે આપણે નજીકનું જોઈએ ત્યારે આપણે તો કે એ નજરના જે સ્નાયુઓ છે એ સંકોચન પામે છે અને દૂરનું જ્યારે જોઈએ છીએ ત્યારે છે એ વિસ્તરણ પામતું જોવા મળે છે. હવે જે આંખનું સંકોચન થવું અને વિસ્તરણ થવું એ શેને આભારી છે તો કે એ જે આપણી આંખની અંદર સ્નાયુઓ રહેલા છે, ક્યાં સ્નાયુઓ તો કે સિલિયરી સ્નાયુઓ છે, એની મદદથી છે એ આપણે જે સંવેદનમાં અંતર છે એનો અનુભવ થતો જોવા મળે છે. હવે મિત્રો તમને ખબર જ હશે, કોઈ વ્યક્તિને તમે જોવો તો તમે અંદાજ તરત લગાવી લો કે એ નજીક જોવે છે કે દૂર જોવે છે, બરાબર ને? એને આંખને આધારે, એના જે આંખની અંદર રહેલા ડોરા છે એને આધારે છે આપણે અનુભવ કરી શકીએ છીએ કે નજીક જોવે છે કે દૂર જોવે છે. તો એ છે જે અંતર છે એનું પ્રત્યક્ષીકરણ કહી શકીએ છીએ. તો એ શેનું સમાયોજન થાય છે તો કે જે દૂર અને નજીકનું વિસ્તરણ કે સંકોચન થાય છે એ આપણા જે સ્નાયુઓ છે એને આધારે આભારી છે. હવે ત્યાર પછીનું છે તો કે કેન્દ્રીયકરણ. નેત્રમણીનું જે અનુકૂલન છે પહેલો મુદ્દો, ત્યાર પછી બીજો છે કેન્દ્રીયકરણ. હવે કેન્દ્રીયકરણ એટલે શું છે તો કે આસપાસના પદાર્થને જોવા માટે સર્વમાન્ય આંખ ચારેય દિશામાં ફેરવી શકાય છે. હવે આપણી નજર સમક્ષ છે એ માત્ર કોઈ એક જ પદાર્થ હોતો નથી, ઘણા બધા અસંખ્ય પદાર્થો હોય છે, બરાબર ને? હોય છે ને? હવે આપણે જ્યારે એ પદાર્થને એકને જોઈએ ત્યારે તરત ધ્યાન આપણું બીજા ઉપર જાય, બીજાથી ત્રીજા ઉપર જાય છે, એટલે આપણી આંખ શું કરે છે તો કે ચારે તરફ જોવે છે.
આપણી આંખના જે સ્નાયુઓ છે, જે આંખની અંદર રહેલા આપણા ડોરા છે, એ શું થાય છે તો કે ચારે તરફ છે એ ફરતા જોવા મળે છે. બીજું તો કે જ્યારે એક આંખ આપણે છે એ બંધ કરી અને બીજી આંખ ફેરવીએ તો બંધ આંખનો દોરો તે જ દિશામાં ફરતો અનુભવાય છે. તો કે જ્યારે આપણે એક આંખ બંધ કરી અને જોઈએ છીએ ચારે બાજુ, હવે જે બંધ આંખ છે એનું પણ શું થાય છે તો કે એનો જે અંદર રહેલો દોરો છે એ પણ જે પહેલી આંખ જેમ ફરે છે, એટલે કે જે આપણી ખુલ્લી આંખ છે એનો દોરો જે તરફ ફરે છે એ તરફ આપણી બંધ આંખનો દોરો પણ ફરતો જોવા મળે છે. બરાબર છે. એને આપણે શું કહીએ છીએ તો કે કેન્દ્રીયકરણ. એક જ જગ્યાએ બંને આંખ છે એક જ સરખી રીતે છે ક્રિયા કરતી જોવા મળે છે. એટલે કે આસપાસનો જે પદાર્થ છે આપણી આંખ સર્વમાન્ય ચારેય દિશા તરફ ફરે છે, એટલે બંને આંખ છે એ સરખી જ દિશામાં ફરતી જોવા મળે છે. બરાબર ને. હવે ત્યાર પછી છે તો કે જે અનેત્રીય સંકેતોમાં પહેલું સંકેત છે કે નેત્રમણીનું અનુકૂલન, અને એમાં બીજું હતું તો કે કેન્દ્રીકરણ. હવે ત્યાર પછી છે એક નેત્રીય સંકેત, જે ઊંડાઈ અને પ્રત્યક્ષીકરણ છે એનો બીજો છે તો કે એક નેત્રીય સંકેત. હવે તો કે અંતઃસ્થિતિ, પહેલો છે મુદ્દો એનો તો કે અંતઃસ્થિતિ. એમાં શું થશે તો કે કોઈ પણ પદાર્થ અન્ય પદાર્થના દ્રશ્યને છે અવરોધતો હોય. હવે એક પદાર્થ છે એ બીજા પદાર્થનું દ્રશ્ય છે એને અવરોધે છે, એટલે શું થશે તો કે પૂર્ણપણે જોઈ શકાતા પદાર્થ આપણાથી નજીક છે અને ઢંકાયેલો પદાર્થ આપણાથી દૂર છે તેવા સંકેતો આપને મળે છે. હવે અંતઃસ્થિતિ એ શું છે તો કે અન્ય છે એનું અડધું દેખાવું, એટલે કે એ ઢંકાયેલું છે. હવે આપણી સમક્ષ બે પદાર્થ છે સરખા જ છે અને એક પદાર્થ આપને અડધો દેખાય છે અને બીજું આખો દેખાય છે, તો એનો મતલબ તો કે આપણી જે આંખ છે એ કેવું અનુકરણ કરશે તો કે કેવા સંકેત અનુભવશે. તો જોજો તમે કે સૌ પ્રથમ તમારી નજીક જે આંખો તમને દેખાય છે ને એ નજીક હશે એવું લાગશે, અને જે અડધો ઢંકાયેલો હશે એ શું લાગશે તો કે એ દૂર છે. ભલે એ બંને એક જ જગ્યાએ હોય છે, બંને સરખા જ હોય છે, છતાં પણ આપને શું લાગે છે તો કે આંખો જે દેખાય છે ને, જેનું દ્રશ્ય પૂરેપૂરું દેખાય છે, આકૃતિ એની પૂરેપૂરી દેખાય છે, એ કેવો છે તો કે આપને એવો જ ભાસ થાય છે કે એ પદાર્થ ક્યાં હશે તો કે એ પદાર્થ આપણાથી નજીક છે. હવે જ્યારે અડધો દેખાય છે એ પદાર્થ ક્યાં છે તો કે દૂર રહેલો છે, આવું આપને ભાસ થતો જોવા મળે છે. હવે તમે જો આકૃતિમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે બે દ્રશ્યો આપને બતાવ્યા છે, એક આખો પદાર્થ છે અને એક છે ઢંકાયેલો. બરાબર. તો જે ઢંકાયેલો પદાર્થ છે એ કેવો લાગે છે તો એ છે આ પદાર્થ કરતા ક્યાં હશે તો કે દૂર હશે, અને આખો પદાર્થ દેખાય છે એ કેવો છે તો કે એ આપણાથી નજીક છે એવું આપણે છે એ સંકેત મળતો જોવા મળે છે. એને આપણે અંતઃસ્થિતિ તરીકે ઓળખીએ છીએ. એટલે કે કોઈ પણ પદાર્થ છે એને દ્રશ્યને અવરોધ ઊભો થાય છે, દ્રશ્ય દૂર છે એવું દેખાય છે. અવરોધ કોણ ઊભો કરે છે તો કે જે આખો પદાર્થ છે એ બીજા પદાર્થને ઢાંકી દે છે, એટલે કે અવરોધ ઊભો થાય છે, તો એ પદાર્થ છે દૂર હોય એવું આપને લાગે છે. હવે ત્યાર પછી છે તો કે વાયુગત પારદર્શન. ત્યાર પછીનો કયો છે વાયુગત પારદર્શન. હેમાં તો કે સામાન્ય રીતે પાસે રહેલા ઉદ્દીપકની વિગતો અને બાહ્ય આકાર દર્શાવતી રેખાઓ સ્પષ્ટ રીતે દેખાય છે અને દૂરની રેખાઓ ધૂંધળી અને ઝાંખી દેખાય છે. હવે જ્યારે આપણે આપણા આજુબાજુના વાતાવરણમાં કે પર્યાવરણમાં જેમ નજર ફેરવીએ તેમ શું લાગે છે તો કે વાતાવરણમાં જે ઉદ્દીપકો રહેલા છે એ કેવા તો કે બાહ્ય રીતે જે છે એ પાસે રહેલા છે કેવા દેખાશે તો એ ઉદ્દીપકો સ્પષ્ટ રીતે એનો આકાર છે આખો પૂરેપૂરો દેખાય છે, અને એ જ પદાર્થ એ બાહ્ય રીતે જ છે રહેલા છે વાતાવરણમાં, છતાં પણ એ કેવા દેખાય છે તો કે દૂર હોવાથી ધૂંધળી અને ઝાંખી એની આકૃતિઓ દેખાતી જોવા મળે છે. એટલે કે આપણી આંખ જે છે એ આપણે આજુબાજુના વાયુગત પારદર્શન છે એમાં બધું જોઈ શકે છે, પણ કેવી રીતે તો કે નજીક રહેલા જે છે એ આખું પૂરેપૂરું છે એનું એ અનુભવ કરતું જોવા મળે છે, જ્યારે દૂર રહેલું છે કેવું દેખાય છે તો કે એ ઝાંખું દેખાય છે, એટલે કે ધૂંધળું દેખાતું જોવા મળે છે. બરાબર. ત્યાર પછી છે
તો કે રૈખિક પરિપ્રેક્ષ્ય. હવે એમાં શું થશે તો કે સમાન અંતરની રેખાઓ દૂર જતા ક્ષિતિજ તરફ કોઈ બિંદુએ નેત્રપટ પર એકઠી થતી દેખાય તેને રૈખિક પરિપ્રેક્ષ્ય કહે છે. હવે એમાં શું થશે તો કે રૈખિક પરિપ્રેક્ષ્ય શું છે તો રૈખિક એટલે તો કે રેખાઓ. હવે એ રેખાઓ છે એ નજીક જોઈએ તો એ બંને અલગ અલગ છે, પણ એ જ રેખા દૂર દૂર જતી દેખાય છે આપણે ત્યારે બંને રેખા છે એ એકબીજા સાથે જોડાઈ જાય છે. આવું એટલે કે એકઠી થાય છે ત્યાં રૈખિક પરિપ્રેક્ષ્ય બને છે. એટલે કે આપણે કોઈ રોડને કે રસ્તાને જોઈએ ત્યારે આપણે નજીક ઊભા છીએ ત્યારે કેટલો દેખાય છે તો કે મોટો દેખાય છે, અને દૂર દૂર છે એ એનું જે અંતર લાંબુ જેમ જતું જાય તેમ એક રેખા છે બની જતી જોવા મળે છે. હવે તમે ટ્રેનના પાટા જુઓ તો કે આકૃતિમાં આપણે જોયું છે કે તો કે ટ્રેનના પાટા નજીકથી જોઈએ તો એ બંને રેખા છે એ પહોળી છે, બરાબર છે. જેમ જેમ એ દૂર જાય છે તો આપણે એમ લાગે કે છેડે જતા છે બંને ભેગી થઈ જાય છે. તો એને આધારે છે રૈખિક પરિપ્રેક્ષ્ય બનતું જોવા મળે છે કે બંને રેખા એક સ્થિતિએ છે ભેગી થતી હોય આવો આપણે છે ભાસ થતો જોવા મળે છે. તો એને આધારે છે આપણે શું કરી શકીએ છીએ તો કે ઊંડાઈ અને અંતરનું જે પ્રત્યક્ષીકરણ છે એને આપણે અનુભવી શકીએ છીએ. તો ત્યાર પછી છે જે રૈખિક પરિપ્રેક્ષ્ય છે એ પછી પણ શું આવશે તો કે એ પછી પ્રકાશ અને છાયા, બરાબર છે. ત્યાર પછીનું જે છે આનો છે ત્રીજો મુદ્દો છે એ પ્રકાશ અને છાયા એ આપણે જોવાનું છે. તો મિત્રો હવે આપણે છે ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ તો એ છે એ પ્રકાશ અને છાયા. હવે પ્રકાશ અને છાયામાં શું છે તો કે હંમેશા પ્રકાશ ઉપરથી નીચેની તરફ ગતિ કરે છે. હવે આપને ખબર જ છે કે પ્રકાશ છે એ કેવી રીતે ગતિ કરે તો કે ઉપરથી નીચેની તરફ ગતિ કરે છે. તેથી તમામ પદાર્થના પડછાયા નીચે અને પાછળની તરફ પડતા જોવા મળે છે. હવે આપણે તો કે સૂર્ય ક્યાં રહેલો છે તો કે ઉપર, પ્રકાશ ઉપરથી નીચે આવે છે, બરાબર છે, અથવા તો આગળથી સામે જાય છે. તો એને આધારે તો કે જેમ પ્રકાશ ગતિ કરશે તો આપણી જે પડછાયો છે આપણો જે પડછાયો છે પ્રકાશ છે એ કઈ તરફ પડે છે તો કે પાછળની તરફ. એટલે કે પ્રકાશ કેવો છે તો કે હંમેશા પ્રકાશ છે ને ઉપરથી નીચેથી જે નીચેની તરફ જ ગતિ કરે છે, ઉપરથી નીચેની તરફ ગતિ કરે છે. અને એમાં તો આપણે પડછાયા કઈ બાજુ દેખાશે તો કે નીચે દેખાશે અથવા તો પાછળ દેખાશે. જો ઉપર સૂર્ય રહેલો છે તો આપણો પડછાયો ક્યાં પડશે તો કે નીચે પડશે, સ્વાભાવિક છે. અને આગળ જો આપણો પ્રકાશ રહેલો હશે તો જે આપણો પ્રકાશનો પડછાયો છે કઈ તરફ પડશે તો કે પાછળની તરફ, બરાબર. એટલે પ્રકાશ અને છાયાના જે સંકેતો છે એને આધારે આપણે જોઈએ તો કે એને આધારે ઘણા બધા જે ચિત્રકારોને રહેલા છે ને એ ફોટોગ્રાફી છે એ આગળ અને પાછળ દેખાડવા માટે છે આનો ઉપયોગ વધારે કરતા જોવા મળે છે. નજીક અને દૂરનું જ્યારે જોવું હોય ને ત્યારે પ્રકાશ અને છાયાનો ઉપયોગ છે એ વધારે કરતા જોવા મળે છે. પછી ચિત્રકારો હોય કે નાટ્યકારો હોય એ વધુ દૂર દેખાડવા માટે તો કે આપને ખબર છે કે જારીવાળો પડદો રાખે છે કે એને આધારે તો કે ભ્રમ ઊભો થાય કે દૂર રહેલું છે. કારણ કે આપણે જોયું કે દૂર હોય તો એ આછું અને ધૂંધળું દેખાય છે, ઝાંખું દેખાય છે. હવે ઝાંખું દેખાડવા માટે પ્રકાશ કરશે, કેવો કરશે તો કે આપણે નાટકમાં જોઈએ છીએ કે એક પડદો રહેલો હોય છે, પડદો આછો જારી જેવો હોય તો એને લીધે આપણે કેવો ભાસ થાય છે તો કે દૂર છે. એટલે પ્રકાશ અને જે છાયા પડછાયો છે આપણો એ છે એ પણ આપણી જે ઊંડાઈ અને પ્રત્યક્ષીકરણ છે, અંતર છે એની આધારે છે ઘણો બધો ભાગ ભજવતું જોવા મળે છે. એટલે કે એ પ્રકાશ અને જે છાયાનો છે ઉપયોગ જે નાટ્યકારો હોય કે કલાકારો હોય અથવા ચિત્રકારો હોય એ છે એ વધારે દૂરનું કે નજીકનું બતાવવા માટે છે એનો ઉપયોગ કરતો જોવા મળે છે. હવે ત્યાર પછી છે સાપેક્ષ કદ. ત્યાર પછીનો પોઈન્ટ છે સાપેક્ષ કદ. હવે નેત્રપટ પર પદાર્થની પ્રતિમા નાની કે મોટી પડે છતાં આપણે પદાર્થનું પ્રત્યક્ષીકરણ એ પરિચય અને અનુભવને કારણે વાસ્તવિક સ્વરૂપમાં કરીએ છીએ.
હવે આપણા નેત્રપટ ઉપર એ પ્રતિમા નાની હોય કે મોટી હોય, પણ આપણે તો એનો અનુભવ જ છે કે એ જે ચિત્ર છે શેનું છે, બરાબર છે. એ પ્રતિમા નાની હોય કે મોટી હોય, પણ આપણે એને કેવી રીતે જોઈએ છીએ તો કે આપણે છે એને વાસ્તવિક સ્વરૂપમાં જોતા હોય છે. એટલે કે આપણા જે અંતરને કારણે નેત્રપટ પર ઉપર છે એ જે પ્રતિમા છે એ સાપેક્ષ કદ છે એ જ વધારે પડતું છે આપણે જોવા મળે છે. હવે અહીંયા છે આપણે આકૃતિ બતાવેલી છે, એ આકૃતિમાં તો કે એનું આપણે સાપેક્ષ કદ ખબર છે કે આનાથી મોટું આ છે, આનાથી મોટું આ છે, આનાથી મોટું આ છે, છતાં પણ આકૃતિ કેવી છે તો બધી એક સરખી જ છે. આકૃતિ કેવી છે તો કે એમાં જે રહેલા દ્રશ્યો છે એ કેવા છે, બધા એક સરખા રહેલા છે, પણ વાસ્તવિક રીતે તો આપણે એવી જ રીતે જોતા હોય છે કે જે એનું વાસ્તવિક સ્વરૂપ છે તે પ્રતિમા પછી નાની હોય કે મોટી હોય એનાથી કોઈ ફેર પડતો નથી, બરાબર છે. એને આધારે આપણે એનો અનુભવ તો એના વાસ્તવિક સ્વરૂપનો જ થાય છે. પણ જે પ્રતિમા આપણા નજીક રહેલી છે એ કેવી દેખાય છે તો કે મોટી દેખાય છે, અને જે એનાથી પાછળ રહેલી છે એ પ્રતિમા કેવી દેખાશે તો કે આના કરતા નાની દેખાશે. કોના કરતા તો કે જે મોટી જોઈ છે એના કરતા. હવે માની લો કે આ આકૃતિ છે જ નહીં તો આ કઈ મોટી દેખાશે નહીં, તો એ જેવડી છે એવડી જ દેખાવાની છે. એટલે જે નજીક છે એ મોટી દેખાય છે અને દૂર છે એ નાની દેખાય છે, એની સાપેક્ષતા રહેલી છે. માત્ર ફેર શું છે, સાપેક્ષતા કોને કહે કે આના કરતા આ મોટું છે ને આના કરતા નાનું છે, પણ આનાથી તો એ મોટું છે, આના કરતા એ નાનું છે, છતાં આનાથી તો એ મોટું છે, એની સાપેક્ષતા દર્શાવે છે. એ ભલે નાનું હોય કે મોટું હોય છતાં આપણે એને કેવી રીતે જોઈએ છીએ તો કે એના વાસ્તવિક સ્વરૂપમાં જ જોઈએ છીએ કે જે એ ચિત્ર શેનું છે તો એ એકાનું ચિત્ર છે એ આપણે એને જોઈ શકીએ છીએ, બરાબર છે. તો એ એનું છે સાપેક્ષ કદ છે, એને શું કહીશું આપણે તો કે સાપેક્ષ કદ. હવે ત્યાર પછી છે તો કે સપાટીની તરે અને ઢાળ. હવે મિત્રો ઢાળ એટલે સપાટીમાં આવતું ધીમું પરિવર્તન. ઢાળ એટલે શું છે તો કે સપાટીમાં આવતું ધીમું પરિવર્તન કે જે સપાટીની જેમ નજીક તેમ તેના પરના ખાડા ટેકરા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. હવે જ્યાં ઢાળ ટેકરા હોય ત્યાં તમે ક્યારેક ગયા હશો, બરાબર ને. હવે એ ઢાળ ટેકરા ઉપર જઈએ ત્યારે તો કે ત્યારે સ્પષ્ટ આપણે એને જોઈ શકીએ કે એની સપાટી કેવી છે. દૂરથી એની સપાટી આપને સમાન લાગે છે, સરખી લાગે છે. તેથી શું કહેવાય છે તો કે ગુજરાતીમાં એક કહેવત છે. શું કહેવત છે ખબર છે? દૂરથી ડુંગર રળિયામણા. કોઈ ડુંગર છે એને આપણે જોઈએ છીએ, દૂરથી જોઈએ છીએ તો આપણે એનો ઢાળ છે કેવો લાગે છે તો કે સપાટ લાગે છે, સરખો લાગે છે, એક જ સરખો છે આવું લાગે છે, બરાબર ને. એટલે એનું અંતર કેવું છે તો વધારે છે. જેમ આવી ઢાળ ટેકરાવાળી જગ્યા છે ને એને આપણે દૂરથી જોઈએ તો એની જે સપાટી છે આપને સમાન લાગે છે, સરખી લાગે છે, એટલે કે સપાટ લાગે છે. પણ જ્યારે આપણે નજીક જઈએ ત્યારે જ ખબર પડે છે કે આ તો જગ્યા ખાડા ટેકરાવાળી છે, કે કેટલા ખાડા છે, કેટલા ટેકરા છે, તો આપણે ત્યાં જશું તો જ એની માહિતી આપને મળે છે. તેથી તો કે એ સપાટીની તરે અને ઢાળ છે એ પણ આપણી જે દ્રષ્ટિનું પ્રત્યક્ષીકરણ છે એમાં મહત્વનો ભાગ ભજવે છે, બરાબર છે. હવે ત્યાર પછી છે તો દ્વિનેત્રીય સંકેત. પહેલો સંકેત કયો હતો? અનેત્રીય. ત્યાર પછી એકનેત્રીય અને ત્યાર પછીનો ત્રીજો છે દ્વિનેત્રીય સંકેત. હવે એમાં શું છે તો કે કોઈ પણ વ્યક્તિ જ્યારે બંને આંખો વડે જુએ ત્યારે તેના બંને નેત્રપટ પર પદાર્થની બે થોડી જુદી જુદી રેખા કે પ્રતિમા એક સાથે ઉપસે છે, તેમ છતાં એક જ પદાર્થનું પ્રત્યક્ષીકરણ થાય છે. આને દ્વિનેત્રીય સંકેત તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આપણે કોઈ એક પદાર્થ છે એને આપણે જોઈએ એટલે કે બંને આંખોથી જોઈએ છીએ ત્યારે આપણી બંને આંખમાં બે પ્રતિમા થોડી જુદી જુદી દેખાય છે, બરાબર. છતાં આપણે એવું નથી લાગતું કે એ બે પદાર્થ છે, આવું લાગે છે નહીં. આપણી બંને આંખો એક જ સરખું જોયું છે, પદાર્થ કેવો છે એક જ છે. હવે બંનેની પ્રતિમા છે કેવી હોય છે તો કે અલગ અલગ ઉપસે છે. આંખની પ્રતિમા અને પેલી આંખની પ્રતિમા અલગ અલગ ઉપસી
જ આવે છે, છતાં પણ આપણે એ કેવી છે તો કે સરખી પ્રતિમા એક જ છે એને આપણે જોઈ શકીએ છીએ. આપણે આકૃતિમાં છે કે આપણી આંખ છે એ એક પ્રતિમાને જોવે જ છે, પણ એ આંખ છે આને જોવે છે અને બીજી આંખ છે બીજાને જોવે છે, છતાં પ્રતિમા કેવી છે? એક જ છે, એક જ સરખી છે. આવું થાય છે ને? તમે ક્યારેક એક આંખથી જોજો તો એ પ્રતિમા કંઈક અલગ લાગશે ને બીજી આંખથી જોજો તો બીજી પ્રતિમા કંઈક અલગ લાગશે, છતાં એ છે શું? એક જ પ્રતિમા છે. બરાબર? એટલે દ્વિનેત્રીય સંકેતો છે એમાં બંને આંખમાં તો કે બંને આંખો જે છે એના વડે જુએ છે અને બંને આપણા નેત્રપટ પર ઉપર છે એ થોડી થોડી અલગ જુદી જુદી પ્રતિમા ઊભી કરે છે. ક્યારેક તમે આવું છે ને એ કરજો, પ્રયોગ કરજો કે આવી રીતે થાય છે, તમે એક આંખ બંધ કરી અને બીજી આંખથી જોજો તો એ પ્રતિમા થોડી અલગ લાગશે ને પેલી આંખથી જોશો તો એ પ્રતિમા થોડી અલગ લાગશે, છતાં આપણે આંખ જોવે છે એક જ પ્રતિમા. બરાબર? માત્ર આપણે થોડો ભાસ થાય છે જ્યારે આવું આપણે અનુભવીએ છીએ ત્યારે. તો ત્યારે છે એ દ્વિનેત્રીય છે એ સંકેતનો અનુભવ થતો જોવા મળે છે કે જ્યારે આપણે બંને આંખો દ્વારા છે એનો અનુભવ કરતા હોય છે ત્યારે. તેમાં બેવડી પ્રતિમા અને દ્વિનેત્રીય પ્રતિમા આ બેના પ્રકારો રહેલા છે અને એને આધારે છે એ નેત્રપટની જે વિષમતા છે કે જે જુદાપણું છે એ આપણે જોવા મળે છે ને એને આધારે છે એ સંવેદના કે કોઈ પણ પદાર્થ કે ઉદ્દીપકની નજીક હોય ત્યારે આપણે કેવી લાગે છે અને દૂર હોય ત્યારે આપણે કેવી લાગે છે એ સમાન હોય છે કે સમાન નથી હોતું એને આધારે આપણે જોવા મળે છે. બરાબર છે? તો મિત્રો આ છે એ આપણે ઊંડાઈ અને પ્રત્યક્ષીકરણનું જે અંતર છે, અંતરનું પ્રત્યક્ષીકરણ છે એ મુદ્દો આખો આપણે છે એ અહીં જોઈ ગયા. તો એમાં છે મેન 3 મુદ્દા: અનેત્રીય સંકેત, એકનેત્રીય સંકેત અને દ્વિનેત્રીય સંકેત. એને છે એ આપણે વિસ્તારથી સમજ્યા. હવે તો આ છે એ આખા આપણા પ્રકરણનો જ છેલ્લો મુદ્દો છે કે જે ભાગ કે કેટલામો છે તો કે છઠ્ઠો. આ છઠ્ઠા ભાગમાં છે એ આપણે આખું પહેલું પ્રકરણ, મનોવિજ્ઞાનનું પહેલું પ્રકરણ છે આપણે પૂર્ણ કરીએ છીએ અને એનું તમારે છે સ્વાધ્યાય તમારી બુકમાં છે ઉતારવાનું છે. બરાબર છે? જે આપણું પહેલું પ્રકરણ છે એનું સ્વાધ્યાય તમારે તમારી બુકમાં લખીને રાખવાનું છે. જ્યારે આપણે ઓફલાઈન મળશું ત્યારે છે આ બતાવવાનું થશે. બરાબર છે? ત્યાં સુધી આપણે થોડું રિવિઝન કરીએ. પહેલા શું હતું તો કે ઊંડાઈ અને અંતરનું પ્રત્યક્ષીકરણ, એમાં છે આપણે એના મુદ્દા સમજ્યા. એના પહેલા છે એ મેન 3 મુદ્દા જોયા હતા. કયા 3 મુદ્દા હતા? તો સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. બરાબર છે? આ મુખ્ય પ્રકરણના 3 મુદ્દા હતા અને આ પ્રત્યક્ષીકરણનો છેલ્લો પોઈન્ટ હતો એ આપણે છે અહીં પૂરો કર્યો અને પ્રકરણ પર આજે છે આપણે પૂર્ણ કર્યું અને એનું સ્વાધ્યાય તો કે તમારે છે તમારી બુકમાં ઉતારવાનું છે. આશા રાખું છું કે તમને છે આ પ્રકરણ સમજાઈ ગયું હશે. ન સમજાણું હોય તો પણ તમે ફરીથી પૂછી શકશો. અને હવે છે એ હવેના પાઠમાં, હવેના ભાગમાં છે આપણે આગળનું નેક્સ્ટ ચેપ્ટર એટલે કે પ્રકરણ નંબર 2 છે શીખવાની ક્રિયા છે એ મહત્વનું છે, ખૂબ અગત્યનું છે. થોડુંક વાંચી લેજો તો સમજવામાં સરળતા રહેશે. બરાબર? ત્યાં સુધી આપણે રજા લઈએ. આવજો.